અન્ય વસૂલાતની નોંધ કરવા માટે સૌપ્રથમ મિલકતની વિગત ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ અન્ય વસૂલાત મેનુ ક્લિક કરવાથી અન્ય વસૂલાતની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. અન્ય વસૂલાતની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. ત્યારબાદ રસીદ નંબર લખો. રસીદની તારીખ લખો. વસૂલાતનું નામ પસંદ કરો. વસૂલાતનું નામ પસંદ કરતાં તેમાં નોંધાયેલ અન્ય વસૂલાત અને રકમ લખાઈને આવી જશે. ત્યારબાદ વસૂલ કરનાર અધિકારી કે કર્મચારીનું નામ પસંદ કરો. ભાડું આપનારનું નામ લખો. આપેલ ચૂકવણી ટાઈપ પસંદ કરો, રોકડ કે ચેક. જો ચૂકવણી ચેકથી હશે તો નીચે ચેક નંબર, ચેકની તારીખ અને કઈ બેંકનો ચેક છે તેના બોક્સ દેખાશે. જો રોકડ પસંદ કરશો તો નહીં દેખાય. ત્યારબાદ પહેલાંની કોઈ ચૂકવણી બાકી હોય તો તે લખો. હાલની ચૂકવણીની રકમ લખો. પહેલાંની બાકી અને હાલની ચૂકવણીની રકમ લખતા બંનેનો સરવાળો થઈને લખાઈ જશે. ત્યારબાદ અન્ય કંઈ પણ નોંધ હોય તો તે લખો. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતાં અન્ય વસૂલાતની નોંધ થઈ જશે.